નમતી કે ઢળતી આંખ જે છે એના એક તો કે જો એ ક્યારથી આ કન્ડિશન ડેવલપ થઈ છે, જો એ જન્મજાત છે તો કોઈ કન્જેનાઇટલ ઇમ્પ્રોપર મસલ ડેવલપમેન્ટના કારણે એ થઈ શકે છે કે જન્મજાત બાળકને ડ્રુપિંગ આઈ છે જ, જેને મેડિકલ ટર્મિનોલોજીમાં ટોસિસ કહીએ છીએ, તો એને કન્જેનાઇટલ ટોસિસ કહીએ છીએ. જો પેશન્ટને જન્મજાત આંખો નોર્મલ છે અને પછીથી ડેવલપ થઈ રહ્યું છે તો મોસ્ટલી એના કારણોમાં ન્યુરોલોજીકલ ઇન્વોલ્વમેન્ટ, સ્ટ્રોક કે માયસ્થેનિયા ગ્રેવિસ, અથવા તો જે પેશન્ટ હાઇપરટેન્સિવ ડાયાબિટીક છે એ લોકોમાં આ બધી કન્ડિશન વધારે જોવા મળે છે, જેને ટ્રોમા, કોઈ કારણસર ટ્રોમાના લીધે બી થઈ શકે છે, અથવા તો કોઈ ટ્યુમર છે, લીડ ટ્યુમર છે કે ઇન્ફેક્શન છે તો એના કારણે બી આ ઢળતી કે નમતી પાંપણ થઈ શકે છે. ડ્રુપિંગ આઈમાં સૌથી પહેલા તો પેશન્ટ આપણી સાથે આંખ ઝીણી થઈ ગઈ છે એવી જ કમ્પ્લેન સૌથી પહેલી હોય છે. પછી ફરીથી એને જે વિઝનમાં પ્રોબ્લેમ થઈ શકે છે, એનું હેડ પોસ્ચર ચેન્જ થઈ શકે છે, એને ડબલ વિઝન થઈ શકે છે. જો જન્મજાત છે તો ફેમિલી હિસ્ટ્રી હોય તો એના થવાના ચાન્સીસ થોડાક વધારે રહે છે. બીજું કે સ્ટ્રોક આવે કે ન્યુરોલોજીકલ કોઈ ઇન્વોલ્વમેન્ટ હોય કે માયસ્થેનિયા ગ્રેવિસમાં, આ બધા પેશન્ટમાં, અને ખાસ કરીને જે લોકો ડાયાબિટીક છે કે હાઇપરટેન્સિવ છે એ લોકોમાં સ્ટ્રોક આવવાના ને એ બધા ચાન્સીસ વધારે રહે છે, તો એના કારણે આ થઈ શકે છે. જો અચાનકથી આંખ નીચી થાય છે કે આઈલિડ ડ્રુપિંગ થવાનું શરૂ થાય છે તો થોડુંક વધારે આપણે એને તાત્કાલિક બતાવવાની જરૂર પડી શકે છે, કારણ કે જો અચાનક ડેવલપ થાય તો એના મેઇન કારણમાં ન્યુરોલોજીકલ ઇન્વોલ્વમેન્ટ કે સ્ટ્રોક હોઈ શકે છે, અથવા તો માયસ્થેનિયા ગ્રેવિસ જે એજિંગના કારણે થાય છે એના કારણે બી થઈ શકે છે. કોઈ સર્જરીના કોમ્પ્લિકેશન રૂપે બી ટોસિસ થઈ શકે છે અને ટ્રોમાના કારણે બી થઈ શકે છે. જે પેશન્ટ ફેમિલી હિસ્ટ્રી છે કોઈને, કે ફેમિલીમાં ટોસિસ છે કન્જેનાઇટલ, કે જે જન્મજાત કોઈ બાળક ફેમિલી મેમ્બરને છે, તો એમના એ લોકોને ચાન્સીસ વધારે રહે છે. બીજું કે જે માયસ્થેનિયા ગ્રેવિસ નામનો ડિઝીઝ છે, જે એમાં બી આંખ ઢળવા લાગે છે, જે ધીરે ધીરે સવારમાં ક્યારેક નોર્મલ લાગે પણ સાંજ પડતા પડતા એ ધીરે ધીરે આંખો ઢળતી જાય છે ને આંખ ઝીણી થતી જાય છે. ડાયાબિટીક હાઇપરટેન્સિવ પેશન્ટ કે જેમને સ્ટ્રોક થવાના ચાન્સીસ વધારે હોય છે, તો એ લોકો માટે બી આ થોડુંક વધારે આપણે ધ્યાન રાખવું જરૂરી છે. નિદાન આનું જનરલી એપેરેન્ટ જ હોય છે કે એક આંખ નાની થઈ જાય છે, એમાં પાંપણ જે નોર્મલ આપણી પોઝિશન હોય છે એનાથી પાંપણ થોડી વધારે ઢળી જાય છે, અને એનું જ્યારે પેશન્ટ કમ્પ્લેન સાથે આવે છે ત્યારે અમે જ્યારે એક્ઝામિન કરીએ છીએ ત્યારે એને માઇલ્ડ, મોડરેટ, સિવિયર ડિગ્રીમાં અમે ડિવાઈડ કરતા હોઈએ છીએ. એને ફિક્સ કરી શકાય છે જો એ જન્મજાત જ છે તો, અને કેટલી ડિગ્રીમાં છે એના ઉપર આધાર રાખે છે. જો બાળકના ટોસિસના કારણે ઘણીવાર જો જન્મજાત છે તો બાળકની નજર દ્રષ્ટિમાં બી તકલીફ થઈ શકે છે અને એ એમ્બ્લાયોપિયા કે લેઝી આઈ કરી શકે છે, તો એવા કેસીસમાં બાળકના ઓપરેશનથી એ પાંપણને ઊંચી લેવામાં આવે છે કે જેથી કરીને એનું હેડ પોસ્ચર તેમજ એની આંખની નજર છે અને એ એમ્બ્લાયોપિયા તરફ ના જાય બાળક. જો સ્ટ્રોકના લીધે કે એના કારણે ટોસિસ ડેવલપ થાય છે તો એના માટે જનરલી 6 મંથ્સ આપણે વેટ કરતા હોઈએ છીએ, અને પછી જો પેશન્ટને કઈ ડિગ્રીનું છે, કેટલા લેવલનું છે એના ઉપર આધાર રાખતું હોય છે, અને પછી સર્જિકલ અપ્રોચ આપણે કરતા હોઈએ છીએ. માઇલ્ડ ડિગ્રીના જે હોય છે ટોસિસ કે જેમાં પેશન્ટનું વિઝન ડિસ્ટર્બ નથી થતું, હેડ પોસ્ચર નોર્મલ રહે છે, પેશન્ટને કોઈ ડબલ વિઝનની કમ્પ્લેન નથી, તો એવા કેસીસમાં આપણે વેટ કરી શકીએ. જોખમી પરિબળો આગળ વાત કરી એમ કે ફેમિલી હિસ્ટ્રી અને ડાયાબિટીસ ને હાઇપરટેન્શન જેને હોય છે એમને ખાસ કાળજીપૂર્વક ધ્યાન રાખવું પડે છે, અને
એનો કંટ્રોલ, જેટલો કંટ્રોલ રાખીએ એટલું જ ખૂબ જરૂરી છે આંખ માટે. જો કન્જેનાઇટલ કે જન્મજાત હોય છે તો એને તો આપણે નથી રોકી શકતા, પણ આ જે સ્ટ્રોક અને એના ન્યુરોલોજીકલ ઇન્વોલ્વમેન્ટના કારણે જે થાય છે એમાં આપણે રોકી તો નથી એટલે એને પ્રિવેન્ટ કરવા માટે કે પ્રોપર આપણે કાળજી રાખીને રેગ્યુલર આપણું હેલ્થ ચેકઅપ કરાવીને, કે ડાયાબિટીસ હાઇપરટેન્શન હોય તો એનું પ્રોપર ટ્રીટમેન્ટ લઈને કંટ્રોલ રાખીને આપણે કરી શકીએ છીએ.